કૃષ્ણ મહાદેવ. કેમ છો બધા મજામાં ને? નવા વ્લોગને તમારું બધાનું સ્વાગત છે. આપણે તો સવારની અંદર જો નાસ્તો પાણી મોડું થઈ ગયું, નાસ્તો પાણી ચાલે છે બનાવવાનું કામ કરી. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં? જો ભાખરી કરવા લીધા છે. બીજા બેનના મારા ઉઠતા જ ભાખરી રહે તો ભાખરી આપણે અમે બધે તો 3 જણા તો રહ્યા છે. તો ભવ્યાભાઈ ની બીજા બેટી ભાખરી બનાવી હશે. ના આજે આપણે જવાનું છે મગફળી વાવવા માટે. પાછું કાકાને ત્યાં જવાનું તો ત્યાં પણ જશું આપણે, જોઈએ આપણે મગફળી વાવેતર કરીએ તો. જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. જો આજે આપણે અત્યારમાં સવારમાં જો વાડી આવી ગયા છીએ, અને વાડીએ તો આપણે શું છે કે ધોરીઓ કરવાનો છે, આપણે ઓરવવાનું છે. જો આપણું આ ખેતર છે તે ઓરવવાનું છે, એટલે આપણે અત્યારે ધોરીઓ કરવા વર્ગી જવાનું છે. તો ચાલો આપણે ધોરીઓ કરવા વર્ગી જઈએ. ધોરીઓ કરવાનો છે ને, તો આપણે જ્યાં ધોરીઓ કરવાનો છે આમ સીધો ઠેઠ તો આપણે ગાડી દેખાય છે ત્યાં સુધી છે લાંબો ધોરીઓ. તો આપણે વર્ગી જઈએ ધોરીઓ કરવા માટે. એટલે પાણી વારવાની પણ આપણે મજા આવે. પાણી વારવા ટાણે કંઈ કરવું નહીં. આમાં તો જો અત્યારે વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે, ને આપણે ધોરિયાનું પણ કામ કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે. તો હવે આપણે જો આપણા ધોરિયો એ કમ્પ્લીટ થઈ ગયો છે, ગાડી સુધી A to Z કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે ઘરે પણ જઈશું, અને વાદળછાયું વાતાવરણ થઈ ગયું. જાણે એમ લાગે કે આગળ વરસાદ આવશે તેવું પણ વાતાવરણ થઈ ગયું છે આપણે અહીંયા. જોઈ શકો તમે, જો આ વાદળા જો. અને ટીટોળીઓ પણ એનો કલબલાટ ચાલુ કરી દીધો છે કે વાડીમાં કોઈ નવું વ્યક્તિ આવે ને એટલે ટીટોળીનો તો પણ એવો નિયમ છે કે આપણું રખોલું કરી શકે વાડીનું. એમ કોઈ પણ નવીન વ્યક્તિ વાડી આવે એટલે ટીટોળીનો અવાજ તો ચાલુ થઈ જ ગયો હોય આપણે. અને આપણે જો આ ખેતર આપણે ઓરવવાનું છે, જો આ માંડીને ઠેઠ જો બધું થાંભલા પછી પણ આપણું જ છે, તે પણ ઓરવવાનું જ છે બધું. તો આપણે વહેલી તકે પાણી ચાલુ કરી દઈશું. આપણે ધોરીઓ કમ્પ્લીટ થઈ જાય એટલે કાલ કા પરમ દિવસ આપણે 2 દિવસની અંદર પાણી આપણું ચાલુ થઈ જશે વ્યવસ્થિત રીતથી. જો આપણો આ ધોરીઓ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે વ્યવસ્થિત રીતથી. હવે પાણી વારવાનું બાકી છે. પાણી તો હવે બાકી છે, ત્યાંથી પી જાય પછી આપણામાં પાણી ચાલુ કરવાનું છે વ્યવસ્થિત રીતથી. હવે ચાલુ કરી દઈશું. આપણો ધોરીઓ તો પણ A to Z કમ્પ્લીટ થઈ ગયો છે. ગાડી આવી ગયા છે વાવવા માટે, તો વાવેતર પણ ચાલુ કરી દીધું છે. જોઈએ આપણે વાવેતર ચાલુ કર્યું છે ને તે બધું. વાવેતર એટલું તો કાલે હોવાઈ ગયું, તો આજે અધૂરું હતું તે વાવવા આવ્યા છીએ. ભાઈ જા કપડા જોઈને ખરીદી કરી છે. ચાલો ફરાળી પેટીસ કરી લઈએ. 11 સુધી. હેલો એક પ્લેટ સરસ રેડી કરી નાખ્યા. બીજી પ્લેટ છે. હા મેડમ ભવ્ય કેવી લાગે? ભવ્ય આમાં
ખરીદી કરીને આવી ગયા અને જો સિલાઈનું કામ હાથમાં લઈને બેસી ગઈ છે બરબારી, અને મમ્મી ફ્રી થઈને પણ બેસી ગયા છે. આજે તો 11 જ છે એટલે મમ્મી વળગી ગયા છે સૂકી ભાજી બનાવવા માટે. જો બટાટાની છાલ પણ કરી લીધી છે અને આ તો જો હંચાનું કામમાં વળગી ગઈ છે. એક તારી ઓછેકાની ખોયરું ને એવું બધું બનાવે છે. તો આપણે ચાલો વિડીયોને હવે આપણે અહીંયા એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.